આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહામાનવ વિશ્વ ભ્રમણ કરનારા મહાપુરુષ એટલે કે આદરણીય પ્રાતસ્મરણીય નરેન્દ્ર મોદી સાહેબ છે. એક કંપની 20 કરોડ લીટર પાણી પર ડે એનું ડેટા સેન્ટર છે. આ જે ચિપ બનાવે એ કંપની, આ માઇક્રોન કંપની 30 થી 40 લાખ લીટર પાણી વાપરશે પર ડે. શું એટલું પાણી આપણી અસ્તિત્વમાં છે? કેટલા ઘરોને આટલું પાણી મળી શકે છે? એટલી કદાચ લાખેકની વસ્તી છે, એનાથી તો કદાચ વધારે નહીં હોય સાણંદની વસ્તી. પરંતુ આજે એક જ કંપની 2 લાખ ઘરોને વીજળી જેટલું છે ને અહીંયા ખાઈ જશે. ખેડૂતોની દશા માઠી થશે આ કંપનીઓથી. જે હબ બનાવી દીધા છે ત્યાં હવે આજુબાજુના વિસ્તારોમાં પાણી એમને ત્યાં કોણ આપે છે? ત્યાં તો પાણીની આમે અછત છે કે જ્યારે આટલી મશીનરીને ઠંડી રાખવા માટે જે પાણી વપરાશે અને એ ગરમી પછી ક્યાં જશે? ગરમીનું અસ્તિત્વ મરી નથી જતું. આ જેટલા સપના દેખાડે છે એ ધોલેરા પ્રોજેક્ટની વાત કરતા હતા. સાહેબ શું થયું ધોલેરા? કે પછી કુણીએ ગોળ જિંદાબાદ. આજે મેડ ઇન ઇન્ડિયા કરી રહી. ઇન્ડિયાની હિસ્સેદારી કેટલી આ કંપની? આ કંપની અમેરિકા ટેકનોલોજી એની ફક્ત અહીંયા કારખાનું નાખ્યું છે. જેમનો નિયમ હોય કે ભાઈ તમારે સ્થાનિક લોકલ પહેલો રાખો. આપણે તો એ લોકલ રાખતા નથી. કંપની કહી દે છે કે આ ભણેલા નથી, ભણવા માટે સારી કોલેજો જોઈએ, એ તો આપણા આગળ છે નહીં. મશીનનો ઉપયોગ એ ફક્ત મનુષ્યના સરળતા રહે, મનુષ્યને કામની સરળતા રહે એ માટે છે. મનુષ્યને મદદ થઈ શકે એ માટે છે. મનુષ્યના ભોગે વિકાસ શક્ય નથી.